નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી આસિફસિંહ તમારું લક્ષ્ય મેગડી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ વાયરમેનની ભરતી માટે થઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. હવે વાયરમેનની પોસ્ટ આવેલી છે અને એમાં એ કઈ રીતનું છે, શું નહીં, કેટલી જગ્યા છે, કેટલો અભ્યાસક્રમ છે, શું છે, બધી જ ચર્ચા કરવાની છે. તો ધ્યાનથી આ સાંભળજો, જેથી તમે જો વાયરમેનની પોસ્ટ ઉપર કામ કરવા માંગતા હોય તો એના માટે ખાસ આ અપડેટ છે કે વાયરમેનની પોસ્ટ આવેલી છે ગુજરાત હાઈકોર્ટમાં. એમાં આજ મતલબ કે 12 તારીખના રોજ 12/8 બપોરે 12 વાગ્યાથી લઈને ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બરાબર છે? 12/8 અને છેલ્લી તારીખ કેટલી છે? 31/8 તમે ફોર્મ ભરી શકો છો. ક્યારથી? 12/8 12/8 થી લઈને 31/8 સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે આ ધ્યાન રાખજો, આટલા ટાઈમમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. કેટલી જગ્યા ઉપર પોસ્ટ આવી છે? એક જગ્યા ઉપર પોસ્ટ આવેલી છે. એક પોસ્ટ ઉપર તમારે ભરતીનું પૂરેપૂરી પ્રક્રિયા થવાની છે. પણ આમાં શું શું જોશે, કઈ રીતનું જોશે, એ બધીની વાત કરીએ તો જો હવે એક પોસ્ટ ઉપર જે જગ્યા આવેલી છે તે આ રહી. એક પોસ્ટ ઉપર જગ્યા છે વાયરમેન ગ્રુપ સી માં. હવે વાત કરી દઈ કે બધા જ કેટેગરી માટે થઈને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. દિવ્યાંગતા માટે થઈને, અને દિવ્યાંગતા સામાન્ય હોય કે ગમે એ હોય, બધા ફોર્મ ફિલઅપ તમે કરી શકો છો. હવે અનામત કેટેગરી માટે આ બધા નિયમો લાગુ પડે છે. જરૂરી લાયકાત શું છે, લાયકાતની વાત કરીએ તો તમે આઈટીઆઈ 10મા પછી આઈટીઆઈ થાય, એમાં વાયરમેન નો કોર્સ કરેલો હોવો જોઈએ. ક્યાં? વાયરમેન નો કોર્સ કરેલો હોવો જોઈએ, આઈટીઆઈ માં પાસ કરેલો હોવો જોઈએ. તમને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી લેંગ્વેજ આવડવી જોઈએ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય લેંગ્વેજ આવડવી જોઈએ અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન પણ હોવું જોઈએ. આ 3 કેટેગરી તમારે મસ્ટ હોવી જોઈએ. હવે પ્લસમાં તમને 1 વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ આ કામનો, વાયરમેન તરીકેનો કામનો 1 વર્ષનો. આઈટીઆઈ પાસ આઉટ છો, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી લેંગ્વેજ આવડે છે, પ્લસમાં તમે કોમ્પ્યુટર પણ જાણો છો, એ પછી તમને 1 વર્ષનો આનો અનુભવ પણ હોવો જોઈએ. ખાસ આ વસ્તુ હતી. અને વય મર્યાદા શું છે કે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 કરતા વધારે ન હોવી જોઈએ. ખાસ યાદ રાખજો કે 18 થી ઓછી નહીં અને 35 થી વધારે નહીં. પછી છે કે વય મર્યાદામાં થોડી ઘણી છૂટછાટ આપેલી, પણ સામાન્ય અનુસૂચિત જાતિ જનજાતિ, એસસી જે કહેવાય, એસસી એસટી ને ઈડબ્લ્યુએસ ને, એને કોઈ પણ જાતની છૂટછાટ આપેલી નથી. ખાસ યાદ રાખજો, એને કોઈ પણ જાતની છૂટછાટ આપેલી નથી. પણ મહિલાઓ માટે 5 વર્ષની છે અને દિવ્યાંગ જે ઉમેદવારો છે એને 10 વર્ષની છૂટછાટ આપેલી છે. બરાબર? માજી સૈનિકને જો તમે એક્સ સર્વિસમેન જેને કહેવામાં આવે છે એના માટે 3 વર્ષની છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર છે? આ હતી તમારી વય મર્યાદાની છૂટછાટની વાત. એ પછી પરીક્ષા તમારી કેવી રીતે લેવાની, શું છે શું નહીં, એ બધી વાત કરીએ તો એમાં 2 પ્રકારની એક્ઝામ આવશે. પણ તમારે સામાન્ય કેટેગરીમાંથી જો તમે ફોર્મ ભરો છો તો તમારી ફીસ છે 1000 રૂપિયા પ્લસ બેંક જે ચાર્જીસ લેતો હોય એ. બાકી બધાને 500 રૂપિયા ફીસ ભરવાની થશે. બરાબર? 500 રૂપિયા તમારે ફીસ ભરવાની થશે. ક્યાં તમારે ફોર્મ ભરવાનું થશે? એચસી ઓજસનું પોર્ટલ છે. જેમ ઓજસનું પોર્ટલ છે એમ એચસી હાઈકોર્ટ ઓજસનું પોર્ટલ આવશે, એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. બરાબર? તમારી પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હશે? એમસીક્યુ માં હશે. 100 માર્કના એમસીક્યુ હશે જે તમારે પરીક્ષા દેવાની થશે. બરાબર? પ્રેક્ટિકલ પછી પેલી હશે એમસીક્યુ હેતુલક્ષી હશે, પછી પ્રેક્ટિકલ, એના પણ 100 માર્ક છે. મતલબ ટોટલ 200 માર્ક હશે. પેલા તમે જો એમસીક્યુ માં પાસ આઉટ થયા પછી જ તમારી આ જે સ્કિલ ટેસ્ટ કહેવાય, પ્રેક્ટિસ ટેસ્ટ કહેવાય, એ કરવામાં આવશે, પ્રેક્ટિકલ ટેસ્ટ. બરાબર છે? હવે તમારે એમસીક્યુ વાઇઝ એક્ઝામમાં કયા કયા સબ્જેક્ટ પૂછવામાં આવશે એની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજીનું ભાષાનું જ્ઞાન, પ્લસમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અને વાયરમેન. જે તમારી અભ્યાસક્રમ આપેલો છે એ જ પ્રકારનું તમારું આ અભ્યાસ બનેલો છે. કેવો? સામાન્ય જ્ઞાન, મતલબ જનરલ નોલેજ તમને આવડવું જોઈએ, ગુજરાતી અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, પ્લસમાં કોમ્પ્યુટર તમને આવડવું જોઈએ અને વાયરમેન નું સામાન્ય જ્ઞાન જે હોય એ તમને ટ્રેડ નું આવડવું જોઈએ. 100 માર્કના એમસીક્યુ હશે. 100 માર્કના
MCQ પદ્ધતિ હશે અને એના માટે તમને 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે. 2 કલાકનો ટાઈમ દેવામાં આવશે. બરાબર છે? ચાલો, આ હતી તમારી એક્ઝામ પેટર્નમાં તમારું પરીક્ષાનું માળખું હતું એ. બાકી બધી વસ્તુ તો નેગેટિવ ને એ બધી હશે. પ્રેક્ટિકલના 100 માર્ક છે. બરાબર, એ પાસ થયા પછી પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે દિવ્યાંગ ને થોડાક ને બધા ઉમેદવારો છે, જો શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે થઈને 45% ગુણ લેવા ફરજિયાત છે. બાકી તમામ રહ્યા તમામે તમામ ઓછામાં ઓછા 50%. દિવ્યાંગ ઉમેદવારોને 45% જોશે અને 50% ગુણ બાકી બધાને ફરજિયાત લેવા જરૂરી છે. 50%, 100 માંથી 50 માર્ક હોય તો તમે પાસ આઉટ ગણાશો. પછી મેરિટ બનશે એ અલગ વસ્તુ છે, પણ 45 હશે એ દિવ્યાંગ ઉમેદવારો માટે અને 50 બાકી અન્ય બધાય માટે લાગુ પડશે. આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી બાબત હતી એ. બરાબર છે? આ તમારું યાદી ક્યાંથી મુકાશે? HC ઓજસની પોર્ટલમાં જ મુકાઈ જશે, હાઈકોર્ટની. બરાબર છે? અને આ હતું તમારું જનરલી બધી વસ્તુનું ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે થઈને HC ઓજસ નામની પોર્ટલમાં જવાનું, જેથી તમે અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકો છો. બરાબર છે? આ હતી આવનારી જે વાયરમેનની એક્ઝામ છે એના માટેની અપડેટ. બરાબર છે? એની એક્ઝામ ક્યારે લેવામાં આવશે એનું પણ છૂટ આપી દીધું છે કે જે ની એક્ઝામ એલિમિનેશન જે એક્ઝામ છે હેતુલક્ષી MCQ વાળી એક્ઝામ છે ને, MCQ વાળી એક્ઝામ, તેમાં 27/9/2026 કીધી છે. 27/9 ના રોજ તમારે આ એક્ઝામ લેવાઈ જશે. અત્યારે જ તમને ડેટ આપી દીધેલી છે. જો તમે તૈયારી કરવા માંગતા હોય તો વ્યવસ્થિત કરી નાખજો. 27/9 હજી તકરીબન તમારી પાસે 1 મહિના પ્લસ નો ટાઈમ છે. તમે તૈયારી કરી લ્યો વ્યવસ્થિત અને તમારી સીટ 1 છે તો કન્ફર્મ કરી લ્યો, જેથી તમને ગવર્મેન્ટમાં જો હાઈકોર્ટનો શોખ હોય ને તો એ કમ્પ્લીટ થઈ જશે. વાયરમેનનું તમે ITI કરેલું હોવું જોઈએ. આ હતી ખાસ તમારા માટે જે આવેલી નોટિફિકેશન જે હાઈકોર્ટ વાયરમેન માટેની છે. તો આવી જ અવનવી અપડેટ આપણે લઈને આવતા હોય છે. તો આપણું જે ટેલિગ્રામ પેજ છે તેને ફોલો કરી લેજો, જેથી તમને સૌથી પહેલા આવી ઇન્ફોર્મેશન મળી લે. બરાબર છે? ટેલિગ્રામ ચેનલનું નામ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ. તો મળશે આવી અવનવી અપડેટ સાથે. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.